આખા વર્ષ માટે છાશનો મસાલો અને સાથે બજારમાં મળે એવી ઠંડી ઠંડી લીલા મસાલાવાળી છાશ બનાવીને તૈયાર કરીશું. તો છાશના મસાલા માટે અહીંયા આખા ધાણા, આખું જીરું, 1/4 કપ ધાણા સાથે 1/4 કપ જીરું લઈશું. સાથે આપણે 2 ચમચી અજમો નાખીશું, જે પાચનમાં ખૂબ કામ લાગે છે. એટલે અજમો ખાસ નાખો. ખાવાની સાથે તમે છાશને અજમો પીવો તો તમારું પાચન સારું એવું થાય. સાથે આપણે અહીંયા મોટી ચમચી ભરીને મરીના દાણા યાની કે તીખા નાખીશું. બધી વસ્તુને ગેસની ફ્લેમ લો રાખી સરસ સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકી લઈશું. ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી અને સુકાયેલા ફુદીનાના પાન નાખીશું. જેનો ભેજનો ભાગ નીકળી જાય એટલે થોડીવાર માટે સાતળીશું, ઠંડા થવા દેવાના. પછી મિક્સર જારની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને એકદમ ફાઇન પાવડર બનાવીને તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણો મસાલાનો પાવડર છે એ રેડી થઈ ગયો છે. એને એક મિક્સિંગ મોટા બોલમાં કાઢી લઈશું. સાથે આપણે બીજા સૂકા મસાલા કરવાના છે. તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. અહીંયા 1/4 કપ ભરીને સંચળ અને 1/2 કપ આપણે મીઠું છે. મીઠું પણ મેં દળીને લીધેલું છે. સાથે 2 ચમચી જેટલો આમચૂર પાવડર નાખ્યો છે. બિલકુલ ઓપ્શનલ છે. છાશની ખટાશ પસંદ હોય તો નાખવાનો, નહીં તો નહીં. 1 ચમચી જેટલી હિંગ નાખી છે. બધી જ વસ્તુઓને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આ તમે ચાટ મસાલામાં પણ વાપરી શકાય, છાશના મસાલામાં પણ નાખી શકાય, સલાડમાં પણ નાખી શકાય એવો ઓલ ઇન વન પાવડર આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તો એકદમ સરસ બને છે અને આખું વરસ તમે આ પાવડર છે ઘરે છાશમાં નાખીને એન્જોય કરી શકો છો. હવે આપણે મસાલા છાશ બનાવીશું. તો ઉનાળામાં ઘણી વખત તમે જોયું હશે બહાર છાશ મળે છે. તો 1/2 કપ આપણે ખાટું દહીં લઈશું. સાથે આપણે પાણી નાખીશું અને લીલા ફુદીનાના પાન અને લીલા ધાણા નાખવાના છે. સાથે છાશનો મસાલો નાખી દઈશું. બધી જ વસ્તુઓને આપણે પીસી લેવાની છે. તો બહાર તમે જોયું હશે કે આવા મસાલાવાળી છાશ મળે છે અને જેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. ગ્લાસમાં આઈસ ક્યુબ નાખી સાથે આપણે છાશ જે રાખી છે પીસેલી એ નાખી દઈશું. તો આપણે એકદમ ઠંડી ઠંડી એવી છાશ બનીને અહીંયા તૈયાર થઈ ગઈ છે. તો ઉનાળાની ગરમીમાં તમે એકવાર આવી છાશ પીવો, મજા પડી જશે. આ રીતે મસાલા છાશ તમે બજારમાં મળતા ગ્લાસ કરતાં ઘરે બનાવીને પણ એન્જોય કરી શકો છો. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વધુમાં વધુ લોકો સાથે શેર કરજો.